છોટાઉદેપુર જિલ્લાની નવનિર્મિત બોડેલી નગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે મેદાન મારી લીધું છે। મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ભાજપના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપના ગઢમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો હતો। બોડેલી નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જો કે ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતાં જ ભાજપ માટે વિજય સમાચાર આવ્યા હતા। ભાજપના 6 ઉમેદવારો સામે કોઈ હરીફ ન રહેતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ જીતની ખુશીમાં બોડેલીની અલીપુરા ચોકડી ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, સાથે જીતને વધાવી લીધી હતી। આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ ખાસ હાજરી આપી હતી। તેમણે વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી અને મોઢું મીઠું કરાવીને ઐતિહાસિક વિજય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નવરચિત નગરપાલિકામાં જીતની આ શરૂઆત આગામી સમયમાં ભાજપ માટે શાસનનો માર્ગ સરળ બનાવશે તેમ મનાઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં ટોટલ 32 જિલ્લા પંચાયત છે, 150 જેટલી તાલુકા પંચાયત છે અને 28 નગરપાલિકાની સીટ છે બોડેલી નગરપાલિકાની। આ બોડેલી નગરપાલિકામાં 6 જેટલા જે સીટ છે એ બિનહરીફ થઈ છે। એમાં વોર્ડ નંબર 2માં રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ, વોર્ડ નંબર 5માં રાધિકાબેન સંતોષભાઈ, મૈત્રી જયમીનભાઈ શાહ, ઉમેશ રામદાસ રાઠવા, કાર્તિક દિલીપ શાહ અને વોર્ડ નંબર 7માં સલમાબેન જિયાઉદ્દીન મંસૂરી, આટલા લોકો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું અને તેઓ બિનહરીફ આજે વિજેતા ઘોષિત થયા છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે। નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવી અસ્તિત્વમાં આવેલી બોડેલી જે નગરપાલિકા છે, આ નગરપાલિકામાં 5 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે અને એ 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી અને નવી બોડેલી નગરપાલિકાનું અસ્તિત્વમાં આવ્યું। એમાં પણ નગરપાલિકાના સભ્યોની ચૂંટણી આવી છે, થઈ રહી છે। ત્યારે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આ બોડેલીની અંદર 28 સભ્યોમાંથી 6 જેટલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો બિનહરીફ થયા છે।